બોગસ આધાર કાર્ડની આધારે બેંક એકાઉન્ટ ખોલતી ગેંગના સાગરીતો ઝડપાયા। એક સિનિયર સિટીઝનની જાગૃતતાને કારણે અમદાવાદ સાયબર ક્રાઇમે બોગસ આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની મદદથી બેંક એકાઉન્ટ ખોલીને અનેક કૌભાંડ આચરતી ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડ્યા હતા। એક આધાર કાર્ડ ડિલિવર થયેલું હતું। એ આધાર કાર્ડમાં ફોટોગ્રાફ એમનું ન હતું, બાકી બધી વિગત, નામ, સરનામું એ એમનું હતું અને એમનું જે રિયલ આધાર કાર્ડ છે એમાંથી અલગ એક નંબર એમાં મેન્શન કરેલો હતો। ત્યારબાદ સમયાંતરે આવી રીતના બીજા 3 આધાર કાર્ડ, સેમ નંબરના આધાર કાર્ડ બટ એમાં ચેન્જ કરેલા આધાર કાર્ડ એમના એડ્રેસ ઉપર ડિલિવર થયા હતા અને ત્યારબાદ આગળ જતાં ફરિયાદીના જ એડ્રેસ ઉપર એક કોટક મહિન્દ્રા બેંકની કીટ આવેલી હતી કે જે અકાઉન્ટ એમને ઓપન ન કર્યું હતું, છતાં કીટ એમના એડ્રેસ ઉપર ડિલિવર થઈ અને એ કોટક બેંકનું જે અકાઉન્ટ છે એ બાબતે ફરિયાદીએ તપાસ કરાવી તો એ અકાઉન્ટ અમદાવાદમાં ખુલેલું હતું સરખેજમાં અને ત્યાં જ્યાં બેંક મેનેજરને તપાસ કરાવી તો ખબર પડી કે આ જે ફેક આધાર કાર્ડ એમની ઘરે જે ડિલિવર થયા હતા એ જ કેવાયસીથી આ અકાઉન્ટ ખુલેલું। તો જે બાબતની ફરિયાદ છે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આઈટી એક્ટની કલમ 66C આઈડેન્ટિટી થેફ્ટ માટે અને આઈપીસીની કલમ 465, 67 અને 471 એમની હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અમારા પીઆઈ ડાંગર અને ટીમે કરી હતી। તો જે અનુસંધાને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે જેમાં એક આરોપી છે જે મુકેશ ગોંડલિયા છે